ચેપ્ટર 15 જેનું નામ છે સંભાવના. આ ચેપ્ટર આપણે ભણવાનું છે, રાઈટ. હવે સંભાવનાની વાત કરવામાં આવે તો આપણે ચોપડી જોઈએ. ચોપડીમાં શું આપ્યું છે? તો ચેપ્ટર સંભાવના, તો એની અંદર કંઈક લખ્યું છે, સારું એવા વાક્યો લખ્યા છે કે સંભાવના શું હોય. તો સમજો કે આજે વરસાદ આવવાની સંભાવના એટલે કે શક્યતા, કે આજે વરસાદ આવશે કે નહીં આવે એની શક્યતા કેટલી રહેલી છે. તે પરીક્ષામાં પાસ થશે તેની મને શંકા છે. શંકા. વાર્ષિક પરીક્ષામાં કવિતા પ્રથમ આવે તેવી પ્રબળ સંભાવના. ડીઝલનો ભાવ વધે તેની શક્યતા. આ મેચની માં ટોસ જીતે તેની શક્યતા 50% છે. એટલે કે સંભાવના, શક્યતા. સંભાવના કહો, શક્યતા કહો. તો આ જે વસ્તુ છે સંભાવના છે અથવા શક્યતા છે, આ સંભાવના કેટલી હોય છે અથવા એ સંભાવના કેવી રીતે શોધાય એ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. તો સંભાવનાને આપણે ઇંગ્લિશમાં કહીશું પ્રોબેબિલિટી. બરોબર? પ્રોબેબિલિટી. તો કોઈ પણ ઘટના છે એની સંભાવના કેટલેથી કેટલાની હોઈ શકે. એક સિમ્પલ વસ્તુની વાત કરીએ આપણે કે સમજો, એક સિમ્પલ વસ્તુની વાત કરીએ કે તમે ભાઈ તમે પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ લાવી શકો, ઓછામાં ઓછા કેટલા લાવો અને વધુમાં વધુ કેટલા લાવો. તો તમારો જવાબ આવશે કે સાહેબ 0% આવે અથવા વધુમાં વધુ છેલ્લામાં છેલ્લા કેટલા ટકા આવે? 100% આવે. હવે 0%નો મિનિંગ શું થાય સમજો કે 0%, ટકાની નિશાની કાઢો એટલે કે 0/100 એટલે શું કહેવાય? 0. 100%. તો 100%નો મતલબ શું થાય? 100%ની નિશાની કાઢો એટલે નીચે 100 એટલે 100 ઉડી જાય એટલે જવાબ 1. એટલે કોઈ બીનો જવાબ 0 થી 1. તો આપણી જે સંભાવના છે ને એ હંમેશા 0 થી 1 ની વચ્ચે હશે. બરોબર? તો સમજો, તો સંભાવના જે હોય કોઈ પણ, ધારો કે કોઈ ઘટના છે E, આને બોલાય P of E. P of E નો મતલબ પ્રોબેબિલિટી ઓફ E, એટલે કે E ની સંભાવના. પ્રોબેબિલિટી એટલે સંભાવના ઓફ ની E એટલે કે ઘટના E ની સંભાવના, એટલે આને બોલાય પ્રોબેબિલિટી ઓફ E. એટલે કે 0 અને 100 ની વચ્ચે હોય એટલે કે 0 અને 100. એની 100 ના આપણે અહીંયા શું લખીશું? 0% અને 100%, એટલે અહીંયા આપણે લખીશું એને 1. બરોબર? તો 0 થી 1 ની વચ્ચે એટલે કે 0 થી મોટી. ઓકે, તમે પાસ થશો તો 10% આવો, 20% આવો એટલે કે 0.1, 0.2 એ રીતે. તો શું આવશે? 0 થી મોટી અને 1 થી નાની. બરોબર? કોઈક વાર કોઈ પરીક્ષા આપવા ના જાય તો એને 0 બી આવી શકે. એટલે બરોબર, લેસ ધેન ઇક્વલ ટુ, અને અહીંયા પણ લેસ ધેન ઇક્વલ ટુ. આ વાક્ય તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ સંભાવના જે હોય ને હંમેશા કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. કોઈક વાર 0 પણ હોઈ શકે અને કોઈક વાર 1 પણ હોઈ શકે. એટલે 0 લેસ ધેન ઇક્વલ ટુ 1, 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1. આ વાક્ય તમારે ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ તો સવાલ એવો આવે કે સાહેબ તમે કીધું કે 0% થી 100%, એટલે આપણે એ 0% થી 100% હતું એને આપણે 0 થી 1 લઈ લીધું. મતલબ જે સંભાવના છે એ 0 થી 1 ની વચ્ચે હોય. હવે જે 0 ક્યારે હોય એવો સવાલ આવે કે સંભાવના 0 ક્યારે હોય? તો સમજો કે કોઈ ઘટના નહીં 0%, કે આવું હોય જ નહીં એમ. 0%નો મતલબ કે આવું હોય જ નહીં. એટલે કે સંભાવના 0 ક્યારે હોય? તો સંભાવના 0 ક્યારે હોય? જ્યારે સમજો કે અશક્ય ઘટના અથવા અસત્ય ઘટના હોય, મતલબ ખોટી ઘટના હોય.
ખોટી ઘટના હોય તો સંભાવના હંમેશા 0 હોય. ખ્યાલ આવે છે તમને? સમજો, અશક્ય ઘટના અથવા અસત્ય ઘટના હોય એટલે કે ખોટી ઘટના હોય. મતલબ એક સિમ્પલ તમને વાક્ય કહું કે તમને એવું કહેવામાં આવે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો આ વાત સાચી ખોટી? તો સદંતર ખોટી. સદંતર ખોટી એટલે એની સંભાવના શું આવે? આની સંભાવના શું આવે? 0 આવે. એ જ રીતે જવાબ 1 ક્યારે આવે? તો 100% સાચી ઘટના હોય. મતલબ જ્યારે શક્ય, સત્ય અથવા ચોક્કસ ઘટના હોય, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય. બરોબર? શક્ય ઘટના, સત્ય ઘટના અથવા ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા 1 હોય. 0 ક્યારે હોય? તો અસત્ય અથવા ખોટી હોય ત્યારે 0 હોય. તો સૂર્ય પૂર્વમાં ઉગે, સાચી વાત છે, તો એનો જવાબ શું આવશે? 1 આવશે. બરોબર? ઓકે, તો આ ખ્યાલ આવી ગયો. તો આ 3 વાક્યો તમારે પૂછાય કે ભાઈ તમને ઓપ્શન આપ્યા હોય એક આર્યો. ઓકે, 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઇક્વલ ટુ 1. એ જ રીતે અહીંયા 0 ક્યારે હોય? અને આ 3 વાક્યો છે, એમાંથી એક વાક્ય તમારા પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં હશે. લખી જ રાખો તમે. 1 માર્ક્સનું તમારા આના અંદરથી પૂછાવાનું છે, 100% પૂછાવાનું છે. બરોબર? હવે આ તો થઈ ગઈ. હવે વાત આવે સંભાવનાનું સૂત્ર. કે સંભાવનાનું સૂત્ર શું હોય? તો સમજો કે કોઈ ઘટના છે, કોઈ ઘટના E છે, તો કોઈ એક ઘટના એટલે કે P of E, તો P of E કેટલા હોય? સમજો, તો એનું સૂત્ર છે, ઉપર ધ્યાન આપજો, ઘટના E ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આ એનું સૂત્ર છે. ફરીથી, કોઈ પણ ઘટના હોય એ ઘટનાનું P of E એટલે કે એ ઘટનાની સંભાવના કે એનું સૂત્ર છે, તો ઘટના એ જે પોતે ઘટના હોય ને એ ઘટના ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આ સૂત્ર વાપરો એટલે તમને કોઈ પણ ઘટનાની સંભાવના મળી શકે. ધારો કે હું અહીંયા એક તમને એક્ઝામ્પલ આપું. ચલો, અહીંયા આપણે શું કરીએ, એક વાત કરીએ કે ભાઈ સમજો, તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે આપણે એક દાખલો આપ્યો છે કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે, તો તેના પર છાપ મળે તેની સંભાવના જણાવો. આવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો પહેલા તો મગજમાં વિચારો કે એક સિક્કાને તમે ઉછાળો છો, એક વખત ઉછાળો છો, તો શું આવી શકે? તો સિક્કાની 2 બાજુ હોય, એક હોય છાપ અને બીજો હોય કાંટો. તો સિક્કાને ઉછાળું તો છાપ આવે અથવા શું આવે? કાંટો આવે. સમજો, સિક્કાને ઉછાળું તો છાપ આવે અથવા કાંટો આવે. છાપને આપણે હેડ્સ કહીશું અને કાંટાને આપણે ટેલ્સ કહીશું. તો સિક્કાને એક વખત ઉછાળતા કયા પરિણામો મળતા?
કુલ પરિણામો કઈ કઈ આવી શકે? કુલ પરિણામો એટલે શું આવી શકે એમ? તો શું આવે? હેડ્સ આવે અથવા ટેલ્સ આવે, મતલબ છાપ આવે અથવા કાંટો મળી શકે. તો હંમેશા પહેલા તો કુલ પરિણામો, દાખલાની શરૂઆતમાં હંમેશા કુલ પરિણામો લખવાના. તો કુલ પરિણામોની સંખ્યા, તો તમે જોઈ શકો છો અહીં કુલ પરિણામો કેટલા આવે? શું આવી શકે? હેડ્સ આવે અથવા ટેલ્સ. તો કુલ પરિણામો કેટલા થાય? કેટલા પરિણામો આવી શકે? 2. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 2 છે. ખ્યાલ આવી ગયો તમને? ફરીથી ધ્યાન આપી દો. કુલ પરિણામો કઈ રીતે શોધાય? તો કોઈ પણ વસ્તુ થઈ રહી છે તો એમાં કુલ વસ્તુ કેટલા પરિણામો આવવાની શક્યતાઓ છે? તમે સિક્કાને ઉછાળી રહ્યા છો તો છાપ આવી શકે અથવા કાંટો આવી શકે. તો કુલ પરિણામો કેટલા થયા? 2 થયા. ઓકે. તો અહીંયા ઘટના હવે આપણે લઈએ ઘટના એ. ઘટના એ માં આપણે એવું લઈએ, શું પૂછ્યું છે આપણને? છાપ મળે તેની સંભાવના. તો ઘટના એ આપણે લખવાની, છાપ મળે તેની સંભાવના. આવું ઘટના એ માં લખી દીધું આપણે. તો પહેલા તો કુલ પરિણામો લેવાના, પછી કોઈ ઘટના લખવાની. હવે એ ઘટના કેટલી વખત શક્ય બને છે? તો છાપ કેટલી વખત આવે છે? કોઈ કહેશે મને? છાપ કેટલી વખત આવે? એક જ વખત આવે છે ને. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? 1 છે. કેટલી છે? 1. ઓકે. હવે એના આપણે P of E કરીએ. P of A is equal to શું આવશે? M upon N. M upon N. પછી હું તમને કહું શું છે M upon N. પેલા તાર હાલ આપણું જે સૂત્ર હતું શું હતું? અહીંયા આપણે ઘટના એ લીધી છે તો ઉપર શું આવશે? ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો સમજો કુલ પરિણામો, તો અહીંયા તમે જોયું કુલ પરિણામો કેટલા છે? 2. તો કુલ પરિણામો 2 આવશે એટલે કે નીચે 2 આવશે. ઘટના એ ઉદ્ભવવાના પરિણામો કેટલા છે? 1 એટલે ઉપર શું આવશે? 1 આવશે. એટલે તમારો જવાબ આવશે 1/2. તો P of A 1/2 એટલે 0.5, એનો મતલબ 50%. તો સિમ્પલ વસ્તુ છે ને, કોઈ પણ સિક્કો ઉછાળો તો 50% શક્યતા રહેલી હોય, કાં તો કાંટો આવે અથવા કાં તો છાપ આવે. તો તમારો જવાબ શું આવ્યો? 0.5. રેડી? ખબર પડી ગઈ બધાને? તો બસ ખાલી આટલું યાદ રાખવાનું. પહેલા ઘટના લખવાની. સમજો પહેલા તમારે શું લખવાનું છે? પહેલા તમારે ઘટના લખવાની છે. ઘટના લખ્યા પછી ઉદ્ભવતા પરિણામો અને પછી એનું સૂત્ર. ચલો આટલા સુધી તમને બધાને ખ્યાલ આવ્યો? ઓકે. તો શું કહે ઉદાહરણ નંબર 1. એક સિક્કાને 1000 વખત ઉછાળવાની મતલબ એક સિક્કાને તમે 1000 વખત ઉછાળ્યો છે. એમાં છાપ મળે છે તમને 455 વખત અને કાંટો મળે છે 545 વખત. તો દરેક ઘટના એટલે કઈ ઘટના? છાપ મળે અને કાંટો મળે એની સંભાવનાની ગણતરી મળે. એટલે કે છાપ મળે એની સંભાવના. તો છાપ કેટલી વખત મળે? તો કે 455 વખત. પણ કેટલામાંથી? તો કે 1000 માંથી. તો અહીંયા તમારા કુલ પરિણામો તમને શોધતા આવડવું છે. કુલ પરિણામો તમારે કેટલા થાય? 1000. તો અહીંયા હું લખીશ, પહેલા શરૂઆતમાં હંમેશા કુલ પરિણામો લખવાના. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 1000 છે. પછી આપણે લખવાનું ઘટના એ. હવે અહીંયા 2 પરિણામ છે, એક છે છાપ અને બીજો છે કાંટો. તો ઘટના એ છાપ મળે તેની સંભાવના. તો છાપ મળે એની સંભાવનાની આપણે વાત કરીએ. સમજો તો પહેલા આપણે ઘટના લખી. હવે ઘટના કેટલી વખત સંભવી શકે?
તો છાપ કેટલી વખત આવી શકે મને કોઈ કહેશે? 455 વખત. તો અહીંયા લખીશું તો ઘટના એ ભાઈ અવાજ નહીં. ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 455 છે. પછી લખવાનું સૂત્ર ધ્યાન આપજો, P of A. હવે અહીંયા તમે સૂત્ર વાપરી શકો છો m/n. m કોને કહેવાય? તો m એટલે તમારા જે ઉદ્ભવવાના પરિણામો હોય ને એને m કહીશું, અને n એટલે કુલ પરિણામો. તો n એટલે અહીંયા આવશે કુલ પરિણામો અને અહીંયા આવશે m. આવું યાદ રાખો, બરોબર? તો અહીંયા દેખો, તો ઉપર નીચે આવશે 1000, કુલ પરિણામોમાં 1000 આવશે, બરોબર? અને ઉદ્ભવતા પરિણામો કેટલા આવશે? 455. તો ઉપર 455, ઉપર આવશે 455, નીચે આવશે 1000. હવે 1000 છે એટલે 1 2 3 0 છે. 3 0 હોય ને તો 3 પોઈન્ટ કપાય. તો 3 પોઈન્ટ કાપું તો જવાબ શું આવે? 0.455. હંમેશા જે જવાબ હશે ને એ 0 અને 1 ની વચ્ચે જ હશે. સમજી લો, ના 0 થી ઓછો હશે ના 1 થી વધારે હશે. તો ઘટના બી શું આવશે? કાંટો મળે તેની સંભાવના. હવે કાંટો મળે એની સંભાવના. તો હવે સવાલ થાય, કાંટો કેટલી વખત મળે? તો અહીંયા ઉપર જુઓ કેટલી વખત મળે છે? 545. તો ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 545 છે. તો P of B શું આવશે? m/n. બરોબર? એટલે ઉપર આવશે 545 અને કુલ પરિણામો તો જે આપણે પહેલા લખ્યા હતા ને જ આવે. n ની જગ્યાએ હંમેશા 1000 એટલે પાછા 3 પોઈન્ટ કપાય. એટલે તમારો જવાબ શું આવે? 0.545. બે સિક્કાઓને 500 વખત ઉછાળવામાં આવે છે, એટલે ટોટલ 500 છે. એટલે હવે એ 500 વખત ઉછાળો, એમાં 2 વાર છાપ જે છે 105 વખત મળે છે. એટલે કે બંને સિક્કા ઉછાળું સાથે તો બંને ઉપર છાપ આવે એવું કેટલી વખત બને? 105 વખત. એક વાર છાપ આવે, મતલબ એક વાર છાપ આવતી હશે અને બીજા ઉપર કાંટો આવતો હશે, એવું કેટલી વખત બને? 275 વખત. અને બંને ઉપર કાંટા આવે, મતલબ એક પણ ઉપર છાપ ના આવે. છાપ ના આવે એનો મતલબ કાંટા આવતા હશે, તો બંને ઉપર કાંટા આવે એવું કેટલી વખત બને છે? 120 વખત. તો આ દરેક ઘટના એટલે આ એક ઘટના કહેવાય, આ બીજી ઘટના કહેવાય અને આ ત્રીજી ઘટના. તો આ ત્રણેય ઘટનાની શું શોધવાની? સંભાવના શોધો, આવું આપણને કહ્યું છે. તો હંમેશા આપણે એવું વિચારીએ કે 2 વાર છાપ મળે તો એ 105 વખત, પણ શેમાંથી? કુલ પરિણામો. તો કુલ પરિણામો અહીંયા કેટલા આવશે? 500. જ્યારે પણ આવો દાખલો આવે ને એટલે ઉપર જે સંખ્યા આપી હોય ને એ જ તમારા કુલ પરિણામો હોય. તો અહીંયા આપણે કુલ પરિણામો લખીશું. કુલ પરિણામોની સંખ્યા 500 છે. કુલ પરિણામો એટલે તમારા n, બરોબર? હવે તમને પહેલો શું કીધું છે? પહેલી ઘટના 1 નંબરમાં શું કીધું છે? 2 વાર છાપ મળે. તો અહીંયા હું લખું છું ઘટના A. લાલ કલર નથી લેતા, બીજો કોઈ કલર લઈએ. ઘટના A 2 વાર છાપ મળે. 2 વાર છાપ મળે. તો 2 વાર છાપ મળતા હોય એવા પરિણામો જોઈએ આપણે. તો 105 છે, દેખાય છે? 105 2 વાર છાપ. તો અહીંયા પાછું એનું એ લખવાનું કે ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? 105. 105 છે. હવે આપણે સૂત્ર વાપરીશું P of A. સૂત્ર P of A શોર્ટમાં આપણે લખીએ ને m/n. હવે જે n છે, m એટલે આ ઉદ્ભવતા પરિણામો, તો એ આવશે 105
અને n એટલે કુલ પરિણામો. તો કુલ પરિણામો આપણને આપ્યા છે, કેટલા આપ્યા છે? 500. તો અહીંયા આવશે 500. હવે જ્યારે પણ 500 અથવા 5 આવી બધી સંખ્યા લાવો તો એને આપણે 10, 100, 1000 અથવા તમે 10,000 એવામાં પ્રયત્ન કરો ફેરવવાનો. જે છેદમાં હોય ને એના ઉપર હોય ને નહીં, છેદમાં હોય ને એને 10, 100 એટલે શું કરી શકો? જે રીતે આપણે ઉપરના દાખલામાં પોઈન્ટ કાપ્યા ને એ રીતે આમાં બી તમે પોઈન્ટ કાપી શકો. તો 500 ને ધારો કે હું 2 વડે ગુણું તો 1000 થઈ જાય. હવે જો તમે નીચે 2 વડે ગુણો છો તો ઉપર બી 2 વડે ગુણો. તો દેખો 105 ગુણ્યા 2 એટલે 210 અને નીચે થઈ જાય 1000. 1000 છે એટલે સીધા 3 પોઈન્ટ કપાય એટલે જવાબ શું આવે? 0.210. આ તમારો જવાબ આવી. સિમ્પલ અને 100. એ રીતે બીજી ઘટના લઈએ, ઘટના બી. ઘટના બી માં શું લેશો? તો ઘટના બી માં આપણે એ લઈશું કે જે આપણને 2 નંબરમાં લખેલું છે. શું લખેલું છે? એક વાર છાપ મળે. એવું કેટલી વખત બને? 275. તો અહીંયા લખીએ એક વાર છાપ મળે એવું લખ્યું. હવે એના ઉદ્ભવતા પરિણામો. તો ઘટના બી ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી આવશે? 275. સૂત્ર વાપરીએ P of B. હવે દેખો ઘટના એ હતી તો P of A લખ્યો. અહીંયા ઘટના બી છે તો P of B લખીશું. સૂત્ર એનું એ છે m/n. હવે m અહીંયા બદલાઈ જશે. આના m કેટલા થઈ જશે? 275. તો ઉપર આવશે 275 અને નીચે કુલ પરિણામો એના 500. હવે 500 ને 1000 કરવા આવે તો 2 વડે ગુણો. તો અહીંયા બી 2 વડે ગુણો. તો જવાબ શું આવશે? 550 નીચે 1000 એટલે 3 પોઈન્ટ કાપવું એટલે શું આવે? 0.550. પતી ગયું. હવે જેવો અહીંયા હું આડું લખી રહ્યો છું, તમે એના તમારી નોટમાં તો તમારે સીધું જ લખવાનું છે બાળકો. આ ખાસ યાદ રાખજો. એ જ રીતે હવે ઘટના સી જોઈએ. તો ઘટના સી એટલે એક પણ વાર છાપ ન મળે. તો અહીંયા ઘટના સી એક પણ વાર છાપ ન મળે. અને તમે જોઈ શકો છો અહીંયા એવું કેટલી વખત બને છે? તો 120 વખત. અહીંયા આપણે લખીએ ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? 120 છે. તો P of C શું આવશે? m/n. તો દેખો સૂત્ર એનું એ જ રહેશે, m ખાલી બદલાશે. m કેટલા આવશે? 120. તો ઉપર આપણે લખીશું 120 અને n તો 500 ના 500 જ રહેશે. કુલ પરિણામો તો એના એ જ રહે. દાખલો ના પતે ત્યાં સુધી. ઉપર 2 વડે, નીચે 2 વડે. તો શું આવશે? 240 અને નીચે આવશે 1000. 3 પોઈન્ટ કાપો એટલે 0.240. તો આ તમારો જવાબ થઈ જશે. તો અહીંયા દાખલો પતી ગયો. એક પાસો 1000 વખત ઉછાળવામાં આવી રહ્યો છે. કેટલી વખત ઉછાળ્યો છે? 1000 વખત. હવે પાસાને 1000 વખત ઉછાળ્યો છે. હવે પાસો એટલે તમે જે લૂડો રમો છો, અત્યારે હાલ લૂડો બહુ ટ્રેન્ડિંગમાં છે. તો જે તમે લૂડો રમો છો એ એની અંદર જે ડાઈસ આવે છે, એને આપણે ડાઈસ કહે છે, એની અંદર તમે જોયું હશે તો એમાં 1 ટપકું હોય, 2 ટપકા હોય, 3 ટપકા હોય, 4 ટપકા હોય, 5 ટપકા હોય, 6 ટપકા હોય, 7 હોય તો ના હોય. એનો મતલબ કે જે પાસો હોય એ 1 થી 6 સુધી બતાવતો, બરોબર? તો 1 થી 6 સુધી બતાવતો હોય. આપણે 1000 વખત પાસો ઉછાળીએ છીએ તો એમાં 1 કેટલી વખત આવી શકે? તો તમે જુઓ તો એ લોકોએ 1000 વખત પાસો ઉછાળ્યો, એમાં 1 એમને કેટલી વખત મળ્યો? 179 વખત. 2 કેટલી વખત મળ્યું? 150 વખત. 3 કેટલી વખત મળ્યા? 157 વખત. 4 કેટલી વખત મળ્યા? 149 વખત. 5 કેટલી વખત મળ્યા? 175 અને 6 કેટલી વખત? 190. હવે દરેક પરિણામની સંભાવના, દરેક પરિણામ એટલે તમે સમજો કે પાસો ઉછાળો તો તમને શું મળી શકે? 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અને 6 મળે. તો આ દરેક પરિણામ કહેવાય. તો પરિણામ જે છે ને એટલે કે તમારે શું કરવાનું? તો પહેલા તો કુલ પરિણામ. તો કુલ પરિણામો કેટલા આવશે? 1000. તો હું અહીંયા લખું છું કુલ પરિણામોની સંખ્યા 1000
છે, રાઈટ. હવે ઘટના એ લઈશું આપણે. હવે ઘટના એમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? ઘટના એ તો પરિણામ શું આવશે આપણું? 1 આવશે. તો પાસા પર 1 અંક મળે તેની સંભાવના. આનું મિનિંગ એવું, દરેક પરિણામ એટલે 1 મળે, 1 મળે એટલે પાસા પર 1 અંક મળે. તો પાસા ઉપર 1 અંક મળતો હોય એવા કેટલા પરિણામો છે? તો 179. તો આપણે અહીંયા એવું લખીશું, તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? 179 છે, બરોબર. તો P of A સૂત્ર વાપરીએ આપણે. આપણું આવશે સૂત્ર m/m જ લખીએ, બહુ લાંબુ સૂત્ર લખતા નથી. m નો મતલબ જે ઉદ્ભવતા પરિણામો મળે એ, એટલે કેટલા આવશે? 179. તો ઉપર આવશે 179 અને નીચે આવશે કુલ. તો કુલ તો તમને ખબર જ છે, કુલ પરિણામો કેટલા છે? 1000. તો નીચે આવશે 1000. તો 1000 એટલે 3 પોઈન્ટ કાપો એટલે 0.179. આ તમારો જવાબ આવી. એવું ને એવું કોના માટે? દરેક પરિણામ માટે કીધું છે. દરેક એટલે બધા. એ 1 માટે કર્યું ને, એવું ને એવું તમે કોના માટે કરશો? 2 માટે. તો તમે લેશો ઘટના બી. ઘટના બી પાસા પર 2 અંક મળે. તો 2 અંક મળતા હોય એવા કેટલા પરિણામો છે? તો 150. તો ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 150 છે. હવે આપણે ઘટના બી લખી, ઘટના બી ઉદ્ભવતા પરિણામો લખ્યા. હવે એનું સૂત્ર તો P of B બરાબર શું આવશે? m/n. m એટલે એ ઘટના માટેના પરિણામો. તો કેટલા આવશે? 150. અને કુલ પરિણામો, તો કુલ પરિણામો તો 1000 છે જ. 3 પોઈન્ટ કાપી કાઢો, 0.150. તમે પોઈન્ટ ઉડાડીને બી કાપી શકો છો, એવું કંઈ છે નહીં. બસ આવું પાસા પર 3 અંક આવે, પાસા પર 4 અંક આવે, પાસા પર 5 અંક આવે, પાસા પર 6 અંક આવે. આ બધા માટે તમારે આ રીતે કરવાનું છે. ઘટના એ લીધી, એવી ઘટના બી, ઘટના સી, ઘટના ડી, ઘટના ઈ, આ રીતે તમારે આગળ લેવાનું. F સુધી આવશે, A B C D E અને F સુધી. તો 2 ઘટના 2 કરી, 4 ઘટના તમારે કરવાની જાતે, બરોબર. તો અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો, બરોબર. દરેકમાં દેખો, હવે શું લેશો? ઘટના સી માં તમે લેશો 3 આવે, ઘટના ડી માં લેશો 4 આવે, ઈ માં લેશો 5 આવે અને એફ માં લેશો 6 આવે. નીચે જવાબ તો આપેલા છે, બધાની નીચે 1000 કરી દેશો એટલે તમારો જવાબ મળી જશે. ઉદાહરણ 4, ટેલિફોન ડિક્શનરી. તો પહેલા જ્યારે પેલા જૂના ફોન આવતા હતા ને, પેલા નંબર લગાવવાના, લેન્ડલાઇન ફોન કહીએ આપણે, એવા જે ફોન આવતા ને એમાં ટેલિફોન ડિક્શનરી આવતી હતી. તમે પેલું ફીર હેરાફેરી પિક્ચર જોયું હોય તો એની અંદર ખબર, પેલો દેવીલાલ પ્રસાદનો નંબર ઉપર નીચે થઈ જાય, તો પછી ડિક્શનરીની અંદર જોવા ઉપર નીચે થઈ જાય નંબર, તો એની અંદર ખ્યાલ આવે છે. તો એ ડિક્શનરી જે આવે ને એની અંદર એક પાનાની અંદર કેટલા નંબર લખેલા આવતા હતા? એવી કોઈ એક ડિક્શનરી છે જેની અંદર ડિરેક્ટરી, સોરી ડિક્શનરી ના કહેવાય ને, ડિરેક્ટરી કહેવાય. ડિક્શનરી ક્યાં બોલું છું? તો જે ડિરેક્ટરી છે એની અંદર એક પાનાની અંદર 200 નંબર લખેલા છે. આ 200 નંબરની અંદર એકમના સ્થાન એટલે કે ધારો કે કોઈ નંબર છે 28, 53, 57, 14, તો આનો એકમનો નંબર કયો કહેવાય? 4. તો દરેકમાં એકમનો નંબર અલગ અલગ હશે. તો એકમના સ્થાન એટલે કે ધારો કે દેખો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, આની અંદર એકમનો અંક કયો કહેવાય? 3. તો દરેક 200 નંબરમાં એકમના નંબર અલગ અલગ, એટલે કે છેલ્લો આંકડો જે હશે, છેલ્લો આંકડો અલગ અલગ હશે. તો દેખો છેલ્લો આંકડો 0 હોય ને એવા કેટલા નંબર છે? 22. છેલ્લો આંકડો 1 હોય એવા કેટલા નંબર છે? 26. છેલ્લો આંકડો 2 હોય એવા કેટલા નંબર છે? 22. 3 હોય એવા 22, 4 હોય એવા 20. એટલે કે છેલ્લો આંકડો 0 થી 9 ની વચ્ચે હોઈ શકે. એ અલગ અલગ
નંબરો છે એ કેટલા નંબરો એવા છે કે છેલ્લો આંકડો 5 હોય તો એવા 10 જ નંબર છે, છેલ્લો આંકડો 6 હોય એવા 14 જ નંબર છે. પાના પર જોયા સિવાય, મતલબ તમારા પાના ઉપર જોવાનું નથી, એમાંથી એક નંબર પસંદ કરવાનો છે. એકમનો સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના શું? મતલબ તમે જે પસંદ કરેલો નંબર છે એનો અંક 6 હોય और પાના ઉપર તમારે નંબર પસંદ કરવાનો છે, તો પાના ઉપર નંબર કેટલા છે? 200. તો તમારા કુલ પરિણામો કેટલા આવશે? કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? કેટલી હશે? 200. હવે ઘટના એ લો. ઘટના એ શું કહે છે? એકમના સ્થાન ઉપર કયો અંક આવવો જોઈએ? એકમના સ્થાન પર નો એ અંક 6 છે. તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા, તો વિચારો એકમનો અંક 6 હોય એવા પરિણામોની એવા કેટલા પરિણામો છે? તો 6 હોય એવા કેટલા પરિણામો છે? 14. તો તમારો અહીંયા જવાબ કેટલો હશે? ઘટના એ ઉદ્ભવવાના પરિણામો 14 છે. હવે આપણે આવશે આપણું સૂત્ર P of A. સૂત્ર શું આવે? M/N. તો ઉપર કેટલા? 14 અને કુલ પરિણામો તો એમાં કેટલા આવશે? 200. અમે કીધું હતું તમારે 100 લાવવાનો પ્રયત્ન કરવાનો, તો અહીંયા 100 લાવવું હોય તો મારે 2 વડે ભાગવા પડે. 7 દુ 14, 100 દુ 12, તો 2 2 ગયા, 7 ભાગ્યા 100 એટલે પોઈન્ટ કટ કરો તો જવાબ શું આવે? 0.07. તો આ તમારો જવાબ. કેમ કે અહીંયા 2 પોઈન્ટ કાપવાના છે, અહીંયા 7 એકલો છે, 2 પોઈન્ટ કાપવાના હોય ને એટલે આગળ 0 મૂકીને પછી પોઈન્ટ કપાય, અને પછી આગળ તો કંઈક હોવું જોઈએ ને એટલે શું આવે? 0. તો અહીંયા દાખલો સમાપ્ત. ઉદાહરણ 5. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા 250 દિવસ, કેટલા દિવસ? 250 દિવસ એ લોકોએ આગાહી કરી છે હવામાનની, કે ભાઈ વરસાદ પડશે કે નહીં પડે કે શું હશે, બરોબર? એની આગાહી કરે છે. હવે 250 દિવસ જે આગાહી કરે છે એની અંદરથી 175 દિવસ આગાહી સાચી પડે છે. મતલબ જે એમને કીધું હતું એ પ્રમાણે એવું કેટલા દિવસ થયું? 175 દિવસ થયું, બાકીના દિવસ નથી થયું. હવે અહીંયા તમને એક નંબર કીધું છે, એક દિવસે હવામાનની આગાહી સાચી પડે તેની સંભાવના, સાચી પડે એની, તો એમાં કુલ પરિણામો કેટલા આવે? તો કેટલા દિવસ આગાહી કરી છે? 250. તો અહીંયા આપણે લખીશું કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 250 છે. હવે ઘટના એ લઈએ. ઘટના એ, તો ઘટના એ જોઈએ તો અહીં તમે દેખો હવામાનની આગાહી સાચી પડી હોય તેની સંભાવના, તો અહીંયા આપણે એ જ લખીશું હવામાનની આગાહી સાચી પડી હોય. તો એવું કેટલી વખત થયું છે સાચી પડી હોય એવી? 175 વખત. તો અહીંયા આપણે લખીશું કે ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી છે? 175 છે. તો 175 દિવસ સાચી પડી છે. આપણું સૂત્ર આપણે વાપરીશું P of A. સૂત્ર આવશે M/N. M નો મતલબ કે જે ઉદ્ભવતા પરિણામો હોય એટલે 175 ઉપર આવશે અને 250 એટલે કે કુલ પરિણામો 250 નીચે આવશે. હંમેશા મોટી સંખ્યા નીચે આવે. જો ભૂલ થતી હોય ને તો ત્યારે જ ખબર પડી જાય. મોટી સંખ્યા હંમેશા નીચે આવે. જો તમે ઉપર મોટી સંખ્યા લખો છો તો એનો મતલબ તમે ભૂલ કરી રહ્યા છો. હવે અહીંયા 25 ભાગ ચાલશે. 25 7 અને અહીંયા 25 ગુણ્યા 10, તો 25 ગયા એટલે જવાબ આવશે 7/10. 7/10 એટલે બધાને ખબર છે શું થાય? 0.7. તો તમારો જવાબ આવ્યો 0.7. આ ઘટના એ માટે હતું, એટલે કે એક માટે. ઘટના બી કંઈક કે છે હવામાનની આગાહી સાચી ન પડી, તો આપણે એ લઈશું ઘટના બી.
હવામાનની આગાહી સાચી ન પડી હોય તો 175 દિવસ સાચી પડે છે તો ખોટી કેટલા એટલે કે સાચી નહીં પડી હોય એવા કેટલા દિવસ તો 250 માંથી બાદ કરી દો 75 દિવસ તો ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા કેટલી આવશે 75 છે હવે P of B જો P of B બરાબર m upon n આપણું સૂત્ર કુલ પરિણામો તો કુલ પરિણામો તો 250 હતા જ ઉપર આવશે 75 તો અહીંયા ભાગ ચાલશે 25 ધરી 75 અને અહીંયા 25 એ 10 તો 25 25 કટ થઈ જશે તો તમારો જવાબ આવશે 3/10 એટલે જવાબ આવશે 0.3 તો આ 0.3 તમારો શું થઈ જશે જવાબ થઈ જશે